साथ सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 6 चौपाई नंबर 18 આપણે આવ્યા છે। પકડ નંબર 6 ચોપાઈ નંબર 18 આપણે આવ્યા છે। હું ઉમેદ્યું પિરંજ્યું લીધીમાં ભલી પર સુયમ મહાસ સજણે જો ખિલવત થી ઘર। હું ઉમેદ્યું પરંજ્યું કે મને ઘણી ઉમેદ હતી એમ કે છે, મને ઘણી આશા હતી કોની સાથે? પ્રીતમ સાથે। મારા મનના મનોરથ એટલા બધા હતા અને એ બધા મારા પ્રીતમ સાથે હતા કે હું પ્રીતમને મળું ને પ્રીતમની સાથે બેસીને વાતો કરું, પ્રીતમના દીદાર કરું, પ્રીતમ સાથે હું ફરવા જાઉં। આ બધા જે મારી બધી ઈચ્છાઓ હતી, મારી બધી ઉમેદો હતી, લધીમાં ભલી પર કે આ બધી જે મારી બધી ઉમેદો હતી લધીમાં ભલી પર મીન્સ કે બધી પૂર્ણ કરી એમ કે છે। મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, આ બધી પૂર્ણ કરી, પણ સુયમ માહો સજણે, સુયમ માહો સજણે, સુયમ માહો સજણે, માહો મીન્સ ધનીના મુખથી કે આ બધી વાતો મેં સાંભળી કે છે। કઈ બધી વાતો સાંભળી? ધનીના મુખથી આ બધી મેં વાતો સાંભળી। તો કઈ વાતો સાંભળી? તો ચોથું ચરણ શું કે છે? જો ખિલવતથી કર, જો ખિલવતથી કર, કે મૂલ મિલાવાની અંદર ખિલવત ખાનાની અંદર જે બધી વાતો થઈ હતી એ બધી વાતો મેં ધનીના મુખથી સાંભળી, આ બધી જ વાતો। હવે આપણે આ બધી જ વાતો ધનીના મુખારવિંદથી આપણે સાંભળીએ, આપણને એની સમજ પડે, શુદ્ધ પડે, અને છતાં પણ આપણે અહીંયા રહીએ તો, છતાં પણ આપણી દ્રષ્ટિ અંતર્મુખ ન થાય તો હવે જાતે આ બધું વિચારો કે આ બધી શુદ્ધ આપણને પડી ગઈ છે, કોઈ સંશય નથી રહ્યો, બેસક ઇલમ મળી ગયો છે, કોઈ સંશય નથી રહ્યો। હવે જો કોઈ સંશય બાકી ન રહી ગયો હોય તો હવે બાકી શું રહી ગયું છે? એ પણ સમજ પડી ગઈ કે આ બધું ફોક છે, આ બધું માયાનું છે, આ જૂઠો સંસાર છે, આ બધી શુદ્ધ પડી ગઈ। એક અખંડ ધની છે, ધામ છે, આત્મના ધની છે, આ બધી સમજ પડી ગઈ, આ બધી વાતોની શુદ્ધ પડી ગઈ, પછી બાકી શું રહ્યું? પરુડીમાં પીરણજી હે જા દિખાયા રાદ અસા મથે ખિલણ કેઈન કુડન કે કાદ। હવે કે મને સમજ પડ્યા, એટલે પીરણજી હે જા દિખાઈ રાદ કે આ બધું આપણને કે આ માયા શા માટે બતાવી આપણને? આ ખેલ માયા બી શા માટે મળે છે? આ ખેલ આપણને શા માટે ધની બતાવ્યો કે આની સુધ હવે મને અહીંયા પડી એમ કે છે, હવે સમજાવ્યું મને એમ। નહીં તો ધની આપણને પરમધામની અંદર ચોપાય છે ને કે એસા ન કહીએ કોઈ કે ધની સિબે ન હોય, પણ એક બાત है બકામી ને, જો ધની સિબે ન હોય તો કઈ બાત કે રૂહોથી એક પલ માટે જુદા ન પ્રીતમ થઈ શકે, આશિક છે, એક પલ માટે જુદા ન થઈ શકે। તો પછી આ ખેલ શા માટે બતાવ્યો? પણ કે હવે આ બધી વાત સમજાવી મને, આ વાત સમજાવી, અહીંયા આવ્યા ખેલની અંદર આવ્યા પછી ઇલમ લીધો ત્યાર પછી આ બધી વાતો સમજાઈ, આ બધા રહસ્ય ત્યારે ખુલ્યા, પરમધામની અંદર આ બધા રહસ્ય નતા ખુલ્યા। અસા મથે
ખીલણ, અસા મથે ખીલણ. પછી આપણને સમજ પડી, સમજાયા અને સમજ પડી આપણને. ધની આ ખેલમાં શા માટે, આ ખેલ શા માટે બતાવ્યો? તો સમજ પડી કે અમારી હસી કરવા માટે. એટલે કે જે અસા મથે ખીલણ, અમારા પર હસી કરવા માટે. કેઈન કુડન કે કાંજ, કેઈન કુડન કે દાજ. એટલે એટલા માટે રાજી મહારાજે આ ખેલ આપણને બતાવ્યો. આવું કર્યું ધનીએ, આપણી પર હસી કરવા માટે ખેલ કર્યો. થોડું અંદર વધારે જઈએ કે આ શા માટે ખેલ કર્યો? કે આપણે ફક્ત ધનીના એક જ સ્વરૂપની પહેચાન હતી. પરમધામની અંદર આપણને ફક્ત ધનીના એક જ સ્વરૂપની પહેચાન હતી. જો બીજા સ્વરૂપની પહેચાન હોત તો આપણે ન પૂછ્યું હોત કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે અમારી જોડે. રાજી મહારાજ કહ્યું એ મારું સ્વરૂપ છે. ધનીએ પોતે કહી દીધું કે આ મારું જ સ્વરૂપ છે એમ કે છે. તો એ શું લીલા કરે છે અમારે જોવી છે. એટલે એની પહેચાન ન હતી. કારણ અને મહાકારણ જુઓ, કારણ અને મહાકારણ જુઓ તમે. ધનીએ પોતાના દિલની અંદર લીધું કે મારી સાહેબી શું છે એ રોગોને ખબર નથી, મારે બતાવવી પડશે. એ જો સાહેબી ન બતાવ્યું હોત કે જે ઈશ્કની લજ્જત આપણને જે મળવી જોઈએ ને એ નહોતી મળતી. એવું ના કહેવાય કે પરમધામમાં ઈશ્કની લજ્જત નથી મળતી, પણ જે લજ્જત મળવી જોઈએ નથી મળતી, જે આનંદ મળવો જોઈએ નતો મળતો. જેમ આપણે બતાવ્યું કે જે પૈસાદારનો બાળક હોય એને ભૂખ શું છે એની શુદ્ધ ન હોય. મિષ્ટાન ગમે એટલી આપો પણ એને ન ભાવે. પણ ગરીબનો બાળક હોય એને સૂકો રોટલો આપો તો પણ એને મીઠો લાગે છે. અને પેલાને મિષ્ટાન આપે છે પણ એને નથી ભાવતું. આ સ્થિતિ આપણી હતી. એટલા માટે ધનીએ આવું કર્યું. આપણી પર હસી કરવા માટે ધનીએ આવું કર્યું કે આપણે પરમધામની અંદર કૂદતા હતા ને કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે, તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. તો હવે કે ધની કે હવે કે બેવરો થવો જોઈએ, ન માની તો. બેવરા કરવા માટે ધનીએ હવે સાંભળજો આપણી હસી કેવી થશે. આપણને અહીંયા જુદાગી આપી દીધી, આપણને આપ્યા, અહીંયા ઉતાર્યા, આ ખેલની અંદર ઉતાર્યા. ધનીના ચરણોમાંથી આપણે દૂર ગયા નથી, કઈ ધનીના ચરણોમાં છે, છતાં બ્રહ્માંડમાં આવ્યા છે. ધની આપણને બધું સમજાવી દીધું છે, બધું સમજાવી દીધું છે. બેસક ઇલમ ધની આપ્યો, બધી પહેચાન કરાવી દીધી, આમાં કોઈ સંશય નથી. ધનીએ એ પણ કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનોના દિલમાં છું, ત્યાં બીજે કઈ નથી. ધનીએ એ પણ કહ્યું હું સહેરાગ સે પણ નજદીક છું. ધનીએ એ પણ કહ્યું ખરા દિલથી મને તું એક વાર પુકારું, 10 વાર હાજી હાજી. અમુક કોઈ સંશય નથી. અને તેમ છતાં પણ આપણે ધનીની વાતો સાંભળતા નથી. તેમ છતાં પણ ધનીની વાતો આપણને સંભળાતી નથી. તેમ છતાં પણ ધનીના દીદાર થતા નથી. આપણે આવા આશિક છે. વારે ઘડીએ કહ્યું કે બહારની દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ. અસલ અકલથી આને લેવા પ્રયત્ન કર. લઈ શકીએ છીએ. અને આ મોટામાં મોટી આપણી હસી છે. આશિકનો દાવો કર્યો હતો તો આશિકી નિભાવવા માટે તમે જુઓ સંસારનું ઉદાહરણ કે આશિકી નિભાવવા માટે માતા પિતાનું ઘર પણ છોડી દેતી હોય છે. આપણી દીકરી આપણું ઘર પણ છોડી અને એના પ્રીતમ સાથે ચાલી જાય છે. આપણે થઈ શકે છે આપણાથી આ? વિચારો. ઈશ્ક ધણી જે દિલ જો, ઈશ્ક ધણી જે દિલ જો, પેરો ન લદો પાણ त दिखाए रात में इश्क जी पहचान. ઈશ્ક ધની જે દિલ જો, કે ધનીના દિલની અંદર જે ઈશ્ક હતો
પરમધામની અંદર ધણીના દિલની અંદર જે ઈશ્ક હતો એની પહેચાન આપણને ન હતી. હા, ભલે આપણે ઈશ્ક લેતા હતા, ભલે આપણે વાહિદત હતા, એક દિલી હતી, પણ એ ઈશ્કની આપણને ખરેખર પહેચાન ન. એટલે ઈશ્ક ધણી જે દિલ જો પેરો ન લગો પાણ, પેરો ન લગો પાણ, કે એની સમજ મને ન હતી, એની સુધ મને ન હતી, આની સુધ મને ન હતી. તો સુંદર સાથ વિચારો, અહીંયાથી આપણે પાછા પરમધામ જઈશું. દિલની અંદર આ ભાવ લાવીને વિચાર કર, પ્રયત્ન કરો વિચારો કે અહીંયાથી આપણે પરમધામ જઈશું પાછા. ત્યાર પછી આપણે ધણી સાથે ઈશ્કરવદ કરીશું ખરા? ખેલ જોવા માગીશું ખરા? વિચાર્યો આની પર વિચાર કરો. કે આની સમજ નથી આપણને, અને એટલા માટે ત દિખાઈ રાંદ में, ત દિખાયા રાંદ में इश्क जी पहचान. અને એટલા માટે ધનીએ ઈશ્કની પહેચાન કરાવવા માટે આ ખેલ બતાવ્યો, અથવા ખેલની અંદર આપણને ઈશ્કની પહેચાન કરાવી કે ઈશ્કનું મહત્વ શું છે. છતો પણ હજુ આપણને સમજાતું નથી, છતો પણ આપણને હજુ સમજાતું નથી કે કયો ઈશ્ક લેવો. આપણે બધાને હવે જાતે દિલની અંદર આ બધું વિચારો. ધણીએ તો બતાવી દીધું, એટલે ધણી કહે છે મેં તો મેરા દઈ ચૂકી. ધણીએ કહ્યું કે ભાઈ મેં તો મારો ભાગ પૂર્ણ કર્યો, મેં જે બધું કહ્યું હતું પરમધામની અંદર બધું જ મેં તમને આપી દીધું. ધણી એ પણ કહ્યું તુમકો ઈશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય. કોના માટે ઉપાય કરી રહ્યા છે ધણી? કોને ઈશ્ક આપી રહ્યા છે? શા માટે આપણી પર ધણી આ બધા ઉપાય કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? કોને? ઈશ્ક સ્વરૂપાને. આપણે તો ઈશ્કના સ્વરૂપો છે બધા જ, ને છતો પણ એમને ઈશ્ક નથી, અને એટલા માટે ધણી ઉપાય કરી રહ્યા છે. હવે વિચારો સુંદર સાહેબ, આ મોટામાં મોટી આપણી હસી છે કે નહીં? આપણે પરમધામની અંદર આશિકનો દાવો કરેલો છે, આશિકનો દાવો કર્યો છે, અને તેમ છતાં ધણી કહી રહ્યા છે તુમકો ઈશ્ક ઉપજાવને કરું છું અનેક. આશિકનો દાવો કર્યો છે. એ આશિક કોના આશિક છે? તો ધણીના આશિક છે. અને એ માસૂક આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં આપણે દિલના દરવાજા ખોલીને જોતા નથી. એવા આશિક છે આપણે આવા આશિક છે. અને એ ઈશ્કનું મહત્વ શું છે એ આપણને આ ખેલની અંદર બતાવ્યું. મુંહ તहकीकत आयो दिल में अग्रो धनी इश्क नित्यम अर्थ खिलवत में सारही नजरो सक. કે હવે તો મને ચોક્કસ થઈ ગયું એમ કે છે. એટલે કે જે મુંહ તहकीकत आयो दिल में, મારા દિલની અંદર એ ચોક્કસ થઈ ગયું કે ધણીના ઈશ્ક સિવાય બીજું કશું જ નથી. અગ્રો ધની ઈશ્ક, અગ્રો ધની ઈશ્ક, કે ધણીનો ઈશ્ક બહુ મોટો છે એમ કે છે, બહુ મોટો છે ધણીનો ઈશ્ક. એ મને ચોક્કસ થઈ ગયું કે આના સિવાય બીજું કશું છે જ નહીં. डीठम अर्थ खिलवत में, डीठम अर्थ खिलवत में, सा રહી ન જરો સખ, સા રહી ન જરો સખ. એટલે કે પરમધામની અંદર ખિલવતમાં મીન્સ આખું પરમધામ એ ખિલવત ખાના છે. શામાજીનું રાજ્ય છે પરમધામની અંદર. શામાજીના 4 સાગરો. એટલે આ ખિલવત મેં કોઈ એટલે મૂળ મેળાવો એટલું ન સમજો. આપણે ત્યાં બેસીને લીલા જોઈ રહ્યા છે વસ્તુ જુદી છે, પણ આખું પરમધામ છે એ ખિલવત ખાના છે. એટલે દીઠમ અર્થ ખિલવત મેં, કે પરમધામની અંદર જે ઈશ્ક ધણીનો જોયો હતો, એટલે એમાં શું કે છે? સા રહીને જરો શક, કોઈ સંશય નથી.
હવે અહીંયા આગળ વાત શું છે કે કોઈ સંશય નથી, આનો મતલબ શું છે કે પરમધામની અંદર ધનીએ આપણને ઈશ્કની લજ્જત આપવા માટે આ બધું ધનીએ ઉપજાવ્યું, ઈશ્કની લજ્જત આપવા માટે. કોઈ સંશય નથી કે ધની આશિક છે આપણા. કોઈ સંશય નથી. मुंह उमेद्यू दिल में धनी जनी से धारण को न हो न उमेदू धनी के मुजा लाड़ पारण. मुंह उमेदू दिल में કે મારા દિલની અંદર શું ઈચ્છા હતી, એમ ઉમેદુ મીન્સ શું, આશાઓ, ઈચ્છાઓ. मुंह उमेद्यू दिल में धनी से धारण, ધની સે ધારણ મીન્સ કે મારા દિલની અંદર ઈચ્છા હતી હું ધની પાસે કંઈક માંગુ. સાંભળજો, બહુ ત્રીજો ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. मुंह उमेद्यू दिल में धनी से धारण कोन होन उमेदू धनी के, कोन होन उमेदू धनी के मुजा लाड पारा, मुजा लाडपणा. કે હવે કે છે ધની તમારા દિલની અંદર કોણ હોય ઉમેદુ ધની કે, એટલે ધનીના દિલની અંદર આવી ઈચ્છાઓ કેમ નથી થતી એમ. કઈ ઈચ્છાઓ? મુજા લાડ પારણ, મુજા લાડ પારણ એટલે કે છે ઈચ્છાઓ કેમ પેદા નહીં થતી કે અમારા લાડ પૂરા કરવાની. તમારા દિલમાં આવી ઈચ્છાઓ કેમ નથી? હજુ તો શું કરી રહ્યા છીએ આપણે? ધનીના દિલની અંદર તો આ લાડ પાર કરવાની તો ઈચ્છાઓ બધી પૂર્ણ, એમની ઘણી બધી ઈચ્છાઓ છે, એટલા માટે તો આપણને કેમ દેખાયું? આપણા લાડ પૂર્ણ કરવા માટે, આપણી ચાહનાઓ પૂર્ણ કરવા માટે, એના માટે તો ધની આ ખેલ બતાવ્યો છે. હવે એમાં આપણે ન સમજીએ, એમાં વાંક કોનો, ધનીનો કે આપણો? કે તમારા દિલમાં આવી ઈચ્છા નથી થતી, અમારા દિલની અંદર આટલી બધી ચાહના થાય છે, તો તમારા દિલમાં નથી થતી આવી? तरसे दिल मुहजो, तरसे दिल मुहजो जाने कड़े धनी पस्सा तकी न हून कांद के मिडन उमेदू अस्सा. તલસે દિલ મુહજો કે મુહજો મીન્સ મારું, મારું દિલ તલસી રહ્યું છે, તડપી રહ્યું છે એમ કે છે. મારું દિલ તડપી રહ્યું છે શું કરવા માટે? જાને કડે ધની પસ્સા, કે હું ધનીના દીદાર કરું એમ કે છે. હું ધનીના દીદાર કરું એટલા માટે કે મારું દિલ છે એ તડપી રહ્યું છે એમ કે. તો મારા દિલની અંદર આ ઈચ્છા છે, મારું દિલ તડપી રહ્યું છે કે હું ધની તમારા દીદાર ક્યારે કરું. તો ધની તમારા દિલની અંદર તકી ન હું કાંદ કે મીડન ઉમેદા આશા. તો કે ધની તમારા દિલની અંદર આવું કશું નથી થતું એમ કે છે. તમારા દિલની અંદર, મારા દિલની અંદર તો ચાહના થઈ કે ભાઈ હું ધનીના દીદાર કરું, ધનીને મળું. તો તમારા દિલની અંદર આવી ઉમેદ કે આવી ચાહના નથી થતી કે હું રૂહને મળું.
અમને મળવાની અમારા દિલમાં તો ઈચ્છા થાય છે, અમારું દિલ તો તડપી રહ્યું છે તમને મળવા માટે, તમારા દીદાર કરવા માટે, પણ તમને ધણી આવી ઈચ્છા નથી થતી કે હું મારી રૂહને લાયક મળું. આપણા બધા દિલના ભાવ છે, આપણે ધનીને કહી રહ્યા છીએ. પણ જ્યારે ધની આપણને ઇલમ દ્વારા આ બધું સમજાયું, આપણા જે દિલના ભાવ છે, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. આપણા બધા દિલના ભાવ છે એ બતાવી રહ્યા છે ધનીને. પણ એની સાથે સાથે આપણને ધનીએ જે આપણને બેસક ઇલમ જે આપ્યું છે, એની અંદર જો આપણે ડૂબીએ અને વિચારીએ તો ધનીની ઈચ્છા છે, ધનીની દિલની અંદર તો ઘણી બધી ઈચ્છાઓ છે, અને એ ઈચ્છા ધનીના દિલની અંદર કઈ ઈચ્છા છે? મોમિનોની ઈચ્છા પૂર્ણ કરવાની. અને એ ઈચ્છા પૂર્ણ કરવા માટે છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કહીને ધની એક સુંદર સાતના દિલની અંદર બિરાજમાન. પણ એ પણ ધની આપણને સંજમે સંજમે આપી રહ્યા છે, ધીરે ધીરે પીરાઈ રહ્યા છે. હવે એ પીવું કે ન પીવું એ આપણી રુચિ છે. બહુ બારીક વાતો છે, સમજો કે પીવું કે ન પીવું એ આપણી રુચિ છે. ધની તો આપી રહ્યા છે. આપણે કઈ ગયા હોઈએ, પાર્ટીની અંદર ગયા હોઈએ, આપણે કઈ કોઈના લગ્નમાં ગયા કે પાર્ટીમાં, હવે જમવું ના જમવું આપણા દિલની વાત છે. અથવા ડ્રિંક પીવું કે ન પીવું, સોફ્ટ ડ્રિંક હોય, આ પીવું કે ન પીવું આપણા દિલની વાત છે. જે કંઈક મીઠાઈ હોય, ખાવી કે ન ખાવી, આપણા દિલની વાત છે. પણ એમણે તો બધું આપી દીધું છે ને, ત્યાં આગળ પાર્ટીને તો બધું ખુલ્લું મૂકી દીધું છે, જેને જે ખાવું અને જે પીવું હોય પીવો. પણ આપણે જાતે વિચારે છે કે મારે આ લેવું જોઈએ કે ન લેવું જોઈએ. એમ ધનીએ પોતાનું દિલ ખુલ્લું મૂકી દીધું છે આપણી સાથે, આપણી સામે. સબવિધ વતન સહિત આવેલા છે, સબવિધ. અને એ આપણા દિલની અંદર બિરાજમાન છે, સબવિધ વતન સહિત. એટલે એમણે તો પોતાનું દિલ ખુલ્લું મૂકી દીધું છે, પણ એ દિલની અંદર આપણી ઈચ્છા શું છે લેવાની. પહેલામાં પહેલી તો આ પહેચાન થવી જોઈએ આપણને. ધની આપણા દિલને અર્શ કરીને શા માટે બિરાજમાન છે? વિચારો કે હજુ મારી રૂહને શું જોઈએ છે, શું ઈચ્છા બાકી છે, શું એની ચાહના બાકી છે, લાવ જેને પૂરી કરું. અને એ ચાહનાઓ ધની પૂરી કરી રહ્યા છે. એ ચાહનાઓ ધની પૂરી કરી રહ્યા છે. હવે સાંભળજો, આની અંદર એક ઉદાહરણ કે બાળક છે, હવે જે બાળક છે એ બાળક, માતા પિતા એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એકનો એક બાળક હોય એટલે શું કરે કે માતા પિતા એ બાળકની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. બાળક 10 વર્ષનો થાય છે, એક એક્ઝામ્પલ છે. બાળક 10 વર્ષનું થાય છે, તેમ છતાં માતા પિતા એટલો બધો પ્રેમ કરતા હોય છે બાળકને, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. પણ એ બાળક જ્યારે, સાંભળજો, તમે ગાડી ચલાવવા માંગે તો તમે એને આપશો? એ ગાડી ચલાવવા માંગે તો તમે આપશો એને? ના. કેમ? કે હજુ એ પરિપક્વ નથી થયો. એ જ્યારે પરિપક્વ થશે, બધી સમજ પડશે, શુદ્ધ પડશે, ત્યાર પછી એને બધું આપી દેશે. એટલે ભાઈ આ ગાડીના ચાવી બધું. પછી કંટ્રોલ નહીં રાખે ધની, પછી કંટ્રોલ નહીં રાખે માતા પિતા. પહેલા તો ચાવી સંતાડીને રાખે, આપે નહીં, અડ્યા મારા કયા વગર રડવાનું નહીં, બધું કે. પણ જ્યારે એ બાળક પરિપક્વ થયો ત્યાર પછી કોઈ કંટ્રોલ રાખે છે? જ્યારે જવું હોય ત્યારે ચાવી પોતાની જાતે લઈને જાય છે. એમ અહીંયા આગળ જ્યાં સુધી આપણે પરિપક્વ નથી થયા ત્યાં સુધી ધનીએ બધું પોતાના હાથમાં રાખ્યું છે.
જ્યારે આપણે પરિપક્વ થઈશું, એટલે જ્યાં સુધી ધની બધું હાથમાં રાખ્યું છે, સંજય સંજય આપણને પીડાવી રહ્યા છે, પરિપક્વ કરી રહ્યા છે, પણ જ્યારે આપણે પરિપક્વ થઈશું ત્યારે વિચારો સુંદર સાધન. હજુ આપણને એટલે દીદાર આપણને નથી. કેમ નથી થતા? શું એવું કારણ છે કે આપણને ધનીના દીદાર નથી થતા? ધનીએ તો કહી દીધું મેરા અર્શ દિલ મોમિન, ધનીના વચનો કદાપી ખોટા ન હોય. એમણે તો બતાવી દીધું મેરા અર્શ દિલ મોમિન. શું આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે? પ્રશ્ન જાતે હવે કરો. શું આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે? જો બનાવ્યું હશે અર્શ, તો ધનીના દીદાર થશે. આપણા દિલને આપણે સજાવ્યું છે. કોઈ આપણા ઘરે મહેમાન આવે તો કેવું સજાઈ રહે છે કે ભાઈ આવવાના છે આ, કેવું સર? તો આપણે આપણા દિલને સજાવ્યું છે ના. અને આપણી ચાહનાઓ કેવી બધી હોય છે, જુઓ તમે, વિચારો. એટલે કે જે પહેલે આપ પહેચાનો રે સાવધો ભાઈ. આપણે પહેલા પહેચાન કરો કે આપણે છે કોણ, આપણે કેવા છીએ. બધી ચાહનાઓ કરો, એમાં કોઈ સંશય નથી. ચાહનાઓ કરો એટલે પણ એ ચાહનાઓ કરતા પહેલા એને લાયક બનો. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. આપણે સુંદરતા જોઈતી હોય તો આપણે સુંદર બનવું પડે, તો સુંદરતા મળે આપણને. એટલે એને લાયક બનો. હવે એને લાયક બનીશું. જેમ બાળક પરિપક્વ થયો, લાયક થયો, બધી સમજ પડી ગઈ, તો માતા પિતા એને ચાવી આપી દીધી. એમ ધની પણ આ કરશે. એને લાયક બનીશું તો ધની બધું જ કરશે. એટલે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડશે. આપણે આપણા દિલને સજાવો, દિલના દરવાજા ખોલી દો. આપણા દિલના દરવાજા ખોલી દો. દિલને સજાવવા માટે પ્રયત્ન કરો. આ વજૂદને સજાવવા માટે ટાઈમ ન વેડફો. આ વજૂદને સજાવવા માટે ટાઈમ ન વેડફો. દિલને સજાવવા માટે ટાઈમ વેડફો. દિલને સજાવો, દિલ સાફ કરી દો. કારણ કે ધની બિરાજમાન છે ત્યાં. દિલ સાફ રાખો. અંતરદ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો. કે આવી ચેતના પેદા તમને નથી થતી ધની? ધની કે છે મને તો થાય છે, એટલા માટે હું તારા દિલમાં બિરાજમાન છું. તલ સે દિલ મુહજો જાડે કડે ધની પસાત, તકી ન હું કાંદ કે મીડન ઉમેદુ અસા. આ મારી જે તડપ, મારા દિલની તડપ છે, તમે પૂરી કેમ નથી કરતા? મને તો મારા દિલની તડપ છે, તમારા ક્યારે દીદાર થાય? ધની, તમને આવી ઈચ્છા નથી થતી કે હું લાય રૂહોની મનોકામના પૂર્ણ કરું, એની ઈચ્છા પૂર્ણ કરું? દિલથી મીડમ ધની સે જેવું ઇશ્ક ન હંડ, કાંદ પૂરે ઇશ્ક સે તીન આય સો ધની ચડ. કે આપણા દિલની અંદર અહીંયા આગળ ઇશ્ક કશું નથી. અત્યારે અહીંયા આગળ શૂન્ય દિલ છે આપણું. દિલ થીએ મીડન, મીડન ધની છે. મીડન એટલે શૂન્ય છે. મીડું નહીં, આપણે મીડું વળી ગયું, એ મીડન ધની છે. જેવું ઇશ્ક ન હંડ, જેવું ઇશ્ક ન હંડ, કે અહીંયા આગળ દિલની અંદર કશું નથી, એમ કે છે. ઇશ્ક જેવું કશું નથી. અને તેમ છતાં પણ આ બ્રહ્માંડમાં ઇશ્ક જેવું કશું છે નહીં. એમ મારા દિલની અંદર પણ કશું નથી, પણ તેમ છતાં પણ મારી ચાહના છે, મારી ઈચ્છા છે. કઈ ઈચ્છા? ધનીને મળવાની ઈચ્છા. જેવું ઇશ્ક ન હંડ, જે એટલે શું છે? દિલ થીએ મીડન ધની છે. જેવું ઇશ્ક ન હંડ, અહીંયા
આની મારા દિલની અંદર હંડ મીન્સ આ દિલની અંદર કે ગમે તે કોઈને કહો કે દિલની અંદર ઇશ્ક જેવું કશું છે જ નહીં, એમ કે છે કશું શૂન્ય છે મારું દિલ, મીંડું છે. અને તેમ છતાં પણ ધણીને મળવાની ઈચ્છા મને, મારી આ ચાહના થઈ. કાંદ પૂરે ઇશ્ક સે, કાંદ પૂરે ઇશ્ક સે, તીન આए સો ઘણી ચડ. હવે આ ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે, બહુ જ મહત્વનું. કાંદ પૂરે ઇશ્ક સે, આ તો ઈચ્છા થઈ આપણી. હવે રાજ્ય મહારાજ તો ઇશ્કનું સ્વરૂપ છે, ધણી તો ઇશ્કનું સ્વરૂપ છે. અને એ જો ઇશ્કનું સ્વરૂપ આપણા દિલની અંદર આવ્યું, મેરા અર્શદિલ મોમિન કરીને ધણી બિરાજમાન છે, અને એ ઇશ્કનું સ્વરૂપ આપણા દિલની અંદર આવ્યું, તો આપણા દિલની અંદર આ જન્મ કેમ, એ ઇશ્કનો અહેસાસ આપણે કેમ નથી? આए સો ધણી ચડ, તો પછી એ જે ચાહના છે, એ ચાહના જે છે, કારણ કે ઇશ્કનું સ્વરૂપ જો આપણા દિલની અંદર આવી જાય, તો પછી આ દિલ ગદગદ થઈ જવું જોઈએ. સો ઘણી આપણી ચાહનાઓ છે, આપણા દિલની અંદર જે ચાહનાઓ હોય, એ ચાહનાને વેગ મળવો જોઈએ. આપણે કોઈક મંજિલ પર જતા હોઈએ, કોઈક મંજિલ પર જતા હોઈએ, તો સાંભળજો સુંદર સાથ, કંઈક આપણે કંઈક કામ કરવા જતા હોઈએ, અને એ કામ કરવા માટે એ જે બધી અધાન્યો હોય બધું જ હોય, એ જેમ જેમ આપણને મળે એમ આપણને વધારે જોશ આવે કે ભાઈ હું સાચા માર્ગે જઈ રહી છું, મને હવે મંજિલ મળી જશે. કારણ કે બધી અધાન્ય મળતી હોય છે એટલા માટે. તો અહીંયા આગળ તો આપણા દિલની, આપણું દિલ તો શૂન્ય હતું પેલા, પણ ધણી તેમ છતાં ધણીને મળવાની ઈચ્છા થઈ. હવે ધણી છે, ધણી તો આપણા દિલને, ધણી તો ઈશ્કનું પૂર્ણ સ્વરૂપ છે, એમ કે છે. ગંજાન ગંજ ઈશ્ક ભરેલો છે ધણીના દિલની અંદર. ધણીના દિલની અંદર ગંજાન ગંજ ઈશ્ક ભરે, સાગરોના સાગર છે. આ તો ખાલી બુંદ આવેલું છે, અને બુંદને આપણે નથી પચાવી શકતા, તો સાગરોના સાગર છે. અને એ ધણી આપણા દિલની અંદર જ્યારે આવ્યા છે, તો આપણી ચાહના કેવી થવી જોઈએ? હજારો ગણી વધવી જોઈએ ચાહનાઓ. એ તો થતી નથી. એ તડપ આપણને આવી જોઈએ ધણીને મળવાની, ધણીના ઇશ્ક મેળવવાની. ધણીના દિલની અંદર તો ઇશ્કનો ભંડાર છે, એમ કે છે, સાગરોના સાગર છે. તો આપણા દિલની અંદર ધણી અર્શ કરીને બિરાજમાન છે, આપણા દિલની અંદર ધણી ઝાંખી રહ્યા છે, તો આપણે ધણીના દિલની અંદર ઝાંખીને કેમ ન જોઈએ? આપણે ધણીના દિલની અંદર ઝાંખીને કેમ ન જોઈએ? એક ઉદાહરણ, સંસારની અંદર તમારો પતિ તમારી સાથે બોલતો ન હોય, ઘરની અંદર જ રહે છે, બોલતો ન હોય, વાહિદતની અંદર હતું, એકદમ બોલવાનું બંધ કરે, તો પત્ની વિચાર કરે, પેલું પોતાનું જોયે કે સારું મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે, વિચાર કરે. પછી શું કરે કે આવું કેમ કરી રહ્યા છે? તો એમના દિલની અંદર ઝાંખીને જોવાનો પ્રયત્ન કરે કે ભાઈ એમના દિલમાં છે શું ચાલી રહ્યું છે, કેટલો પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એમને છોડે છે ખરી? સંસારનું ઉદાહરણ છે આ સંસારનું ઉદાહરણ છે. તો એ વસ્તુ આપણે કેમ નથી કરતા? આપણે ઈશ્ક જોઈએ છે, આપણે ઈશ્ક જોઈએ છે. ધણી બીજી બાજુ કે છે તું કોઈ ઉપજાઓને કરું છું અનેક ઉપાય. ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. તો આપણે ધણીના દિલની અંદર ઝાંખીને જવાનો અને ઝાંખીને જોવાનો પ્રયત્ન કર્યો ખરો? ધણીના દિલની ઈચ્છા શું છે, આની પર વિચાર કર્યો ખરો આપણે કદાચ? આ આપણા દિલના પડદા આ ખોલી દેશે. એકવાર ધણીના દિલની અંદર એન્ટર થઈ જાઓ, તેમાંથી આપણે બહાર નહીં નીકળી.
દિલના દરવાજા ખુલી જશે અને માયા છે ને એ માયા ચખમણીને પોતાને ઘરે જશે અને આ વજૂદ છે ને એ વજૂદ તું હી તુના ભાવમાં આવી જશે. એના દિલમાં એકવાર એન્ટર થઈ ધણીના દિલ સાથે ઓતપ્રોત થઈ જાય. કહેવાનો મતલબ કે આપણું ચિત્ત છે, આપણી જે સુરતા છે એ સુરતા ધણીના દિલ સાથે ઓતપ્રોત થઈ જાય. પછી શું રહ્યું પછી બાકી? પણ એ ક્યારે થાય? ધણીના દિલની અંદર એન્ટર થઈને ઝાંકીને જોઈએ ત્યારે. આપણા દિલની અંદર ધણી અર્થ કહીને બિરાજમાન છે. હવે આની અંદર થોડું વિચારીએ કે ધણીએ આપણા દિલને અર્થ કેમ કર્યું? ચાલો આ પ્રશ્ન જાતે વિચારો. બધું ચોથા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા કરી. ચોથા દિવસની અંદર આપણા સુભાન સુંદરબાના દિલ્હીની અંદર બેસીને લીલા કરી. પાંચમા દિવસની અંદર ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને લીલા કરી. તો આટલો સમય ધનીએ શા માટે વેઠ્યો? એવું ન થાય આપણને? છઠ્ઠો દિવસ શા માટે મોમીનો નો આપ્યો? છઠ્ઠા દિવસની અંદર મેરા અર્થિન મોમીન કહીને બિરાજમાન થઈ ગયા. ચોથા દિવસની અંદર ધનીએ આપણને પેરે પેરે સમજાવ્યા. પેરે પેરે આડિકા લીલાઓ કરી, આ કર્યું તે કર્યું, જમનાજી પ્રકટ કરીને બતાવ્યા. અને છતો આપણે ન જાગ્યા. જોશથી જગાવવા પ્રયત્ન કર્યો, ન જગ્યા. પાંચમા દિવસની લીલાની અંદર આપણને આત્મબળ આપવા પ્રયત્ન કર્યો. મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે. ન જાગ્યા. છઠ્ઠા દિવસની અંદર ધની વિચાર કરે કે લાય ધનીના રૂહના દિલમાં છે શું, હું જોતો ખરો. રૂહના દિલની અંદર છે શું? કેમ રૂહ હજુ જાગતી નથી? આપણા દિલની અંદર આવીને આવું કઈ નથી લખેલું, વાણીમાં આવું કઈ નથી લખ્યું. જાતે દિલથી વિચારો. આપણે ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા કે રૂહના દિલમાં છે શું ચાલી રહ્યું છે. લાવ્યું જો એનું દિલ શૂન્ય છે. રૂહનું દિલ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આવીને શૂન્ય છે. લાય એના દિલની અંદર બિરાજમાન થઈ અને એને હું ઈશ્ક આપું. જેમ ચૂલો સળગાવતા આપણે હઈએ, ચૂલો સળગાવતા હઈએ અને લાકડા ભીના હોય, લાકડા ભીના હોય તો આપણે શું કરીએ છીએ? એને સળગાવવા પ્રયત્ન કરીએ પણ ન સળગે, કારણ કે અંદર છે જ નહીં. સુકારું હોય તો સળગે ને. તો આપણે શું કરીએ? અંદર કેરોસીન રેડીએ, કેરોસીન રેડીએ એટલે એને બળ મળે થોડું અને પછી સળગાય તો સળગે છે. એમ ધની આપણને અંદર આ કરવા પ્રયત્ન કરી રહ્યા છે કે એનું દિલ ઈશ્કથી શૂન્ય છે. લાવ્યું એના દિલમાં જવું તો એને ઈશ્કની પહેચાન થાય, એને ઈશ્ક મળે, એને બળ મળે. ધની આપણા દિલની અંદર ઝાંખીને જોઈ રહ્યા છે. ધની આપણા દિલની અંદર ઝાંખીને જોઈ રહ્યા, એના દિલમાં શું ચાલી રહ્યું છે. પણ આપણે સાંભળ્યું ખરું? મેરા અર્શદીન મોમીન આપણે 50 વાર બોલીએ છીએ, હજારો વાર બોલીએ છીએ, પણ આપણે ધનીના દિલની અંદર ઝાંખીને જોવા પ્રયત્ન કરીએ. આ તો આપણા ગુણો છે, બ્રહ્મ સૃષ્ટિના ગુણ છે, રૂહના ગુણ છે. વાહિદત ને ઈશ્ક, તો એ વાહિદત ગઈ ક્યાં આપણી? ધણી આપણને ઈશ્ક આપવા આપણા દિલની અંદર બિરાજમાન થયા, તો આપણો ઈશ્ક ગયો ક્યાં? આનો વિચાર કર્યો કદાપી? આ વિચારો. આનો વિચાર કરો. આની અંદર ડૂબશો, આ વિચાર સરણીની અંદર ડૂબશો તો એક સમય એવો આવશે ધનના દિલની અંદર આપણે ઘૂસી જઈશું. ધનના દિલની અંદર ધની તો દિલ ખુલ્લું મૂકી દીધું છે. ધની તો દિલ ખુલ્લું, લાવો પ્યાર કરો દીદાર, બસ કહી દીધું ધનીએ તો, લાવો પ્યાર કરો દીદાર. અને એમના માટે લાવો પ્યાર કરવા માટે ધનીએ તો દિલ ખુલ્લું મૂકી દીધું છે. તુમકો ઇશ્ક ઉપજાઓને કરું છો અનેક ઉપાય, અનેક ઉપાય કરી રહ્યા છે. એટલે એમની તરફથી તો કોઈ છૂટ છે જ નહીં.
એ બધી બોછૂટ આપણી જાતે આપણે બધી કરી, આપણે વાળા આપણી જાતે વાળી દીધા છે. હવે અહીંયા વાળા કયા? તો અંતસ્કરણ અને દિલના. જાતે વિચાર્યું કે ના ભાઈ આ નથી કરવું, આ કરવું છે, આ નથી કરવું, આ કરવું છે. જાતે આપણે કરી રહ્યા છીએ. ના, આ નહીં કરી નહીં ચાલે. ધની કશું કહેશે નહીં, ધની બેઠા બેઠા જોયા કરશે. ધની આપણા દિલની અંદર બેઠા બેઠા જોયા કરશે તું શું કરી રહી છે. એક શબ્દ નહીં બોલે, આપણી પર હસી રહ્યા હશે. પણ એ આપણા દિલની અંદર કેમ નથી આવતું કે ધની હું આ બધું નથી કરતી તો ધની હસી રહ્યા છે મારી. દિલથી કેમ નથી વિચારતા? દિલથી મીડન ધની સે, દિનથી મીડન ધની સે, જેવું ઇશ્ક ન હંડ કાંદ પૂરે ઇશ્ક સે તી આય સો ઘણી ચડ. મારું દિલ શૂન્ય છે, મારું દિલ શૂન્ય છે એમ કે છે, છતો પણ તમને મળવાની ચાહના છે. ધનીનો તો પ્રેમના સાગરોના સાગર છે, અને એ ધની જો આપણા દિલની અંદર આવ્યા હોય તો આપણી 1000 ગુણા કરોડો ગુણા આપણી તરફ કેમ નથી વધતું? જો ધનીને મળવાની ઈચ્છા હોય, આપણી ઈચ્છા કેમ નથી વધતી? હવે તો ધની એ પણ કહી દીધું હું તો સૈરાટ સે પણ નજદીક છું. આનાથી વિશેષ શું કે ધની? તો આપણી તરફ વધતી કેમ નથી? ઉડતી વધવી જોઈએ. જે તરફ આપણને મળવાની હોય એના કરતા 100 ગુણા કે 1000 ગુણા કે લાખો ગુણા વધવી જોઈએ. અને એ તરફ વધારવા માટે તેની પહેચાન કરાવી રહ્યા છે આપણને. બારીક બારીક હક્કે દિલ કી બારીકી આપણને એક બારીકી સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. છતાં તો આપણી તડપ તો વધતી કેમ નથી? તો શું લઈને આપણે શું લીધું? આપણે આમાંથી ધનીના ઇલમમાંથી આપણે શું લીધું? શું પહેચાન કરી ધનીની? જાતે વિચારો. શું સમજ્યા? આપણી રહેણી તો બદલાઈ નહીં, આપણી રહેણી તો બદલાઈ નહીં, આપણી દ્રષ્ટિ અંતર્મુક્ત તો થઈ નહીં, બહારના ચક્ષુ તો બંધ કર્યા નથી આપણે. શું લીધું આપણે? જે આપણો અહંકાર છે, અહંકાર તો મટ્યો નથી, મન નમન થયું નથી આપણું. ધની તો બધું બેઠા બેઠા જોઈ રહ્યા છે. આપણા દિલની અંદર કેમ બિરાજમાન થયા? તો આપણા દિલની અંદર આપણને દિલની જે ઈશ્કની જે તડપ છે એ ઈશ્કની તડપ વધે એટલા માટે. કેમ બિરાજમાન થયા? તો આપણા દિલની આપણી દ્રષ્ટિ જે બહાર છે એ બાહ્ય બંધ થઈ અને ભીતરની અંદર આવે એટલા માટે. અંતસ્કરણથી દિલમાં જઈએ એટલા માટે. પણ આ કશું આપણે વિચારતા નથી. અંતસ્કરણથી જ ચાલી રહ્યા છે, અંતસ્કરણથી જ ચાલી રહ્યા છે. આપણે અંતસ્કરણથી ચાલી રહ્યા છે. વિચાર કરો. પણ હે ગાલ્યું આયન રાજ્યું તે મૂકે સિકાઈએ પણ ઈશ્ક દિખાડે લાડ મેં મૂકે ઉડાઈએ. કે આ બધી તો વાતો ખેલની છે એમ કે છે. પણ હે ગાલ્યું આયન રાજ્યું મીન્સ માયાની અંદર આ ખેલની બધી વાતાઓ છે એમ કે છે. અને એટલા માટે કે ધની તમે મને તરસાવી રહ્યા છો. હજુ પણ તેમ છતાં ધનીને આપણે કહી રહ્યા છીએ કે ખેલની અંદર ધની તમે મને તરસાવી રહ્યા છો એમ કે છે. જો હું પરમધામની અંદર હોત તો આઈને તમને વળગી ગયો હોત, એક પણ માટે ન છોડ્યો હોત. આ તો ખેલની વાત છે એટલા માટે તરસાવી રહ્યા છો. હવે આ વાત સાચી છે? જાતે દિલની અંદર વિચાર કરો. આપણા દિલના ભાવ છે નો ડાઉટ, પણ આ દિલ આ વાત સાચી છે? ધની આપણને તરસાવી રહ્યા છે? જાતે વિચારો. ધની આપણને તરસાવી રહ્યા છે ખરા?
જો ધની તલસાવી રહ્યા હોય તો ધની એવું ના કે હું તારા દિલમાં બિરાજમાન છું. જો આપણને તલસાવી રહ્યા હોય તો એવું ના કે ધને તું કોઈ ઇશ્ક જાને કરું છું અનેક ઉપાય. એ તો ઇશ્ક આપવા માટે તો પ્રયત્ન કરી રહ્યા છે. તો તલસાવી કોણ રહ્યું છે? તલસાવી ધની નથી રહ્યા, તલસાવી આપણે ખુદ રહ્યા છે. આપણે ખુદ તલસી રહ્યા છે. કારણ કે આપણે અંતસ્કરણોથી બહાર નથી નીકળતા, કારણ કે આપણે બાહ્ય ચક્ષુ બંધ નથી થતા, ભીતરના ચક્ષુ ખુલતા નથી. દિલની અંદર કચરો ભરી રાખ્યો છે, એટલા માટે એ તલસ છે. હસવું ને લોટ ફાકો બંને એક સાથે ન થઈ શકે, એ કરી રહ્યા છે આપણે, એટલા માટે તડપ. આપણે કહી રહ્યા છીએ ધણી તરસાઈ રહ્યા છે, માગ માગ કરો, પણ ભાઈ માગો ને, પણ માગવા માટે એ પાત્ર બનો તો તમને મળશે. માગવાની જરૂર નહીં પડે. માતા પિતા બાળકને પ્રેમ કરતા હોય, બાળક માગે પણ એની ઉંમર ના હોય તો એને કહે છે ના ભેજું નહીં, પણ એની જયારે ઉંમર થશે, પરિપક્વ થશે, તારે માગવાની જરૂર ના પડે. ભાઈ હવે તો ખબર કે આને આની બાઇકની જરૂર છે કે ગાડીની જરૂર છે, તો લા આપે. માગ્યા કરતો પેલું જ આવી જાય, તરત હાજર કરી દે. તો માગવાની જરૂર કોને પડે છે? પ્રશ્ન થાય ને. માગવાની જરૂર કોને પડે છે? કે જે લાયક નથી બન્યા, એ સ્ટેજ પર નથી આવ્યા, એ લોકો માગી રહ્યા છે. અને તેમ ધની તમે માગો તો પણ એના માટે લાયક નથી બન્યા, એટલા માટે ન મળે. એટલે ધની કહે છે સંજમે સંજમે હું પીલાવી રહ્યો છું, લાયક બનાવી રહ્યા છે આપણને, પણ એ તો આપણે બનવું નથી અને ધની પાસે માગવું છે. જો તમે હજુ પણ તમે જુઓ કે તમે ધની પાસે માગી જ રહ્યા છે. મંદિરમાં તમે જુઓ, મારી આ ઈચ્છા પૂર્ણ કર, મારી આ ઈચ્છા પૂર્ણ કર, મારી આ ઈચ્છા પૂર્ણ. ક્યાં સુધી ને શા માટે? ઈચ્છા તો ધનીના દીદારની રાખો ને. ધની સાથે બેસીને વાત કરવાની ઈચ્છા રાખો ને. આ ઈચ્છાઓ કેમ નથી થતી? ધની આશિક બનીને બેઠેલા છે, આશિક છે. ધનીને તો બધી ખબર છે કે મારે માસુકને શું જોઈએ. આપણા દિલમાં બિરાજમાન છે, આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે ધનીને બધી ખબર છે. માગતા પહેલા બધું હાજર કરી દેશે, પણ એના માટે લાયક તો બનો ને. તેમ છતાં અહીંયા સાંભળો, પણ હે ગાલ્યું આઈને રાંધજ્યું, તે મૂકે શીખાઈએ કે હું આ ખેલની અંદર છું, એટલા માટે તમે મને તડપાવી રહ્યા છો. એમ કે આ ખેલની અંદર છું એટલા માટે તમે મને તડપાવી રહ્યા છો. એમ છે પણ ઈશ્ક નિખાડે લાડ મેં કે તમે મને આગળ આ ખેલની અંદર છું અને ખેલની અંદર તમે મને ઈશ્ક બતાવી રહ્યા છો. એમ કે છે છતાં આપણે તેમ છતાં આપણા દિલના જે ભાવ છે તમે જુઓ, છતાં આપણે ધની પર બધું કહી રહ્યા છીએ, ધનીને કહી રહ્યા છીએ કે ભાઈ અમે તો માયાની અંદર છે અને માયાની અંદર તમે મને તડપાવી રહ્યા છો. એમ કે છે અને તમે તમારો ઈશ્ક મને બતાવી રહ્યા છો. એમ કે છે કે તમે તમારો ઈશ્ક બતાવીને મને તડપાવી રહ્યા છો. હું તો આ ખેલમાં છું. એમ કે છે પણ એના માટે ધનીએ આપણે નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. આપણા જે દિલના ભાવ છે એની અંદર કોઈ સંશય નથી. શું કે છે કે હું તો ખીલની અંદર છું. ધની, હું ખીલની અંદર માયાની અંદર બેઠી છું, હું તો નિંદમાં છું. એમ કે છે અને એટલા માટે તને તડપાવી રહ્યા છો, તલસાવી રહ્યા છો. જે કોઈ તમે જો ઈશ્ક મને આપી રહ્યા છો, એમ કે છે કે તમે લાડ પ્યારથી તમે મને જે ઈશ્ક આપી રહ્યા છો, કે ઈશ્ક બતાવી રહ્યા છો,
આપી રહ્યા છો કે બતાવી રહ્યા છો? અને એ બતાવીને તમે મને તડપાવી રહ્યા છો. એ બતાવીને તમે મને તડપાવી રહ્યા છો. નાના બાળકને આપણે બતાવીએ કેન્ડી અને ન આપીએ તો કેવા તડપાઈએ આને? તો પછી બાળકને કેન્ડી ભાવતી હોય, નાના બાળકને, અને તમે એને કેન્ડી બતાવો અને કેન્ડી બતાવીને તમે એને ના આપો તો આપણે શું કહીએ? આપણે એને કે ભાઈ એને શું માટે, શા માટે આવું કરે છે? તું એને આપી દે ને. પણ શા માટે તડપાવી રહ્યા છે? કે એ બાળકને તમારી પાસે બોલાવવા માટે આ બધું ધણી આપણે કરી રહ્યા છે. બાળક તમારી પાસે ન હોય તો તમે કેન્ડી બતાવો, એની પ્રિય વસ્તુ બતાવો, અને પ્રિય વસ્તુ બતાવો તો આપણી સાથે આવે. પણ તમે એને આપો ખાલી બતાવી જ રહ્યા હોય તો એની દ્રષ્ટિ જે છે, બાળકની દ્રષ્ટિ છે, એ બીજે ફરતી છે. એ બીજે ફરતી બંધ કરી અને એની દ્રષ્ટિ કેન્ડી પર એકત્રિત થાય. અને એ જો કેન્ડી પર એકત્રિત થાય તો એ બાળક તમારી પાસે આવે. આજ કરી બીજું કશું નથી કરી રહ્યા. એ ઈર્ષ કાપવા માટે ધની પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તડપાવી નથી રહ્યા. એ તળપ જ્યારે આપણને ઉત્પન્ન થાય, એ તળપ જ્યારે આપણને ઉત્પન્ન થાય ત્યારે માયાનું બધું જ ચક્કર બંધ કરી, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને એ તરફ દોડીએ. ગૌપચ વધ સમજીને છોડીને ચાલી ગયા હતા એ આ છે. જ્યારે વ્રજની અંદર આપણી ધનીના બધા જ, આપણે સંસારના બધા જ કાર્ય કરતા હતા સુંદર સાથે. વ્રજ એ પણ કાળમાયાનું બ્રહ્માંડ હતું. આ પણ જાગૃત બ્રહ્માંડ પણ કાળમાયાનું બ્રહ્માંડ છે. વ્રજની અંદર આપણે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે, સંસારના માયાના જે કાર્ય કરી રહ્યા છે, એના કરતા તો 1000 ગુણા વધારે કરતા. સવારે 5 વાગે ઉઠીને તે ઘડી તો પાણી ભરવા પણ તમે નદીએ જવું પડતું હતું, અથવા કુએ જવું પડતું, કુવેથી કાઢીને લાવવું પડતું. અહીંયા આગળ તો ચકલી ખોલે એટલે પાણી આવી જાય. દહીણો દરવાનો હતો તો ગાયો ભેંસો, ગાય હોય, ભેંસ હોય, એનું પાલન પોષણ કરવાનું હોય, એને દોવાની હોય, વલવાના હોય, દહીં કરવાનું, ઘણો બધા કામ હતા. ટૂંકમાં એ બધા જ કાર્ય આપણે કરતા હતા. પણ તેમ છતાં દિલ્હીની અંદર કોણ હતું? કાના સિવાય કોઈ નહોતું. બસ દિલની અંદર કાના. એ આપણા દિલની અંદર એ કાનો રમતો હતો, છતાં પણ આપણે એમની સાથે રાસ ખેલી શક્યા. પ્રશ્ન અહીંયા છે. પ્રશ્ન છે કહ્યું કે ચાલો સખ્યો આપણે રાસ ખેલવા જઈએ. તો શું કહ્યું કે તને ભાન છે કે અમારો પરિવાર છે, અમારા પતિ છે, અમારો જીત છે, તું જોતો ખરો તને લાજ સમર છે ને? ઘણા બધા વચનો કહી દીધા. અને ત્યાર પછી જે 52 દિવસના જે અબોલા આપ્યા, અને એ અબોલાની અંદર ધનીની અસલું પહેચાન થઈ અને એ તડપ દિલની અંદર આવી તો ગૌ પછવદ સમજીને છોડીને ચાલ્યા ગયા. કશી સુધ નથી, નિંદનો ખેલ હતો. વ્રજ એ નિંદનો ખેલ છે. નથી ઘરની સુધ કે નથી ધનીની સુધ. અને તેમ છતાં પણ આપણે આ સંસારના જે નાના નાના બ્રહ્માંડ બનાયા હતા, એ બધા જ સંબંધો છોડી અને ધની સાથે ચાલી ગયા. અને એ જે જાગૃત બ્રહ્માંડની અંદર ફરી આપણે અહીંયા આવ્યા છે. આપણને બધી જ શુદ્ધ છે, બધી જ શુદ્ધ છે, અને છતાં પણ આપણે છોડીને જતા નથી. અને કહે છે ધની મને તડપાવી રહ્યા છો તમે. ત્યાં તડપ ઉત્પન્ન થઈ, વ્રજની અંદર તડપ ઉત્પન્ન થઈ આપણને, તો ગૌપછવદ સમજીને છોડીને ચાલ્યા ગયા. અહીંયા આગળ તડપ ઉત્પન્ન થાય છે તો આપણે કહીએ છીએ ધની તમે મને તડપાવી રહ્યા છો. ભાઈ તડપાવી રહ્યા હોય તો છોડીને જાને તું, તને કોણે બોધી રાખ્યો છે? જો આપણને તડપ આવતી હોય તો આ બ્રહ્માંડ છોડીને ચાલો ને. ત્યાં આગળ આપણને કોણે બોધી રાખ્યા છે? વિચાર્યો આની પર વિચાર કરો. ત્યાં શુદ્ધ નથી તો બધું છોડીને ચાલે ગયા. અહીં આપણને બધી જ શુદ્ધ છે, છતાં પણ, અને એ પણ ખબર છે આ તડપ છે, પણ એ તડપ આપણાથી
આપણાથી જવાતું નથી. વિચારો. આની પર વિચાર કરીશું. કેમ નથી જવાતું? એવું તો શું છે આ બ્રહ્માંડની અંદર? આ બ્રહ્માંડની અંદર કોણે આપણને પકડી રાખ્યા છે? એ પણ સંબંધ છે. આ બધું ફોક છે. આ જે માયા છે આપણે જોઈ રહ્યા છીએ એ ફોક છે. જેણે આપણને પકડી રાખ્યા છે એ મોટામાં મોટા મગરમચ્છો છે. એની પણ ખબર છે. કયા સંબંધને આપણે નિભાવી રહ્યા છીએ? કયા સંબંધો પાડી રહ્યા છે અને કયા સંબંધો નિભાવી રહ્યા છે? અને છતાં કહે છે, ધની તમે મને તડપાવી રહ્યા છો, હું તડપી રહી છું. ધની કહે છે, હું તો આશિક છું તારો, એટલા માટે તારા દિલને અર્શ કરીને બિરાજમાન છું. તું તારી આશિકી બતાય, તારી તડપ બંધ થઈ જશે. તારી તડપ પૂર્ણ થઈ જશે, બંધ થઈ જશે. એ આશિકી બતાવો ને આપણે. એટલે ધની આપણને આ આપી રહ્યા છે, બતાવી રહ્યા છે. ધની આપણને આજે બતાવી રહ્યા છે એ એક સાઈડ બતાવી રહ્યા છે. પણ બીજી સાઈડ શું થઈ રહ્યું છે આનો આપણે કદાપી વિચાર કર્યો ખરો? બસ આપણે તો રિટર્ન કરી રહ્યા છે કે અડધો ગ્લાસ ભરેલો છે, અડધો ગ્લાસ ભરેલો છે, અડધો ગ્લાસ ભરેલો છે. પણ અડધો ગ્લાસ ખાલી કેમ છે આનો પણ વિચાર કર્યો કોઈ દિવસ? તો આપણે અહીંયા જે કહી રહ્યા છે, આપણે જે બતાવી, ધની આપણને બતાવી રહ્યા છે ઇલમ દ્વારા, એની પણ સાથે સાથે બીજી પણ વાત વિચારવા પ્રયત્ન કરો તો હક્કે દિલ કી બારીકિયા શું છે, ધનીના ઈશારા શું છે એ સમજાશે. એ વગર ધનીના ઈશારા નહીં સમજાય. એવું ન કહેવાય, પણ એક ઘેટું જો ખાડામાં પડ્યું તો બધા જ ઘેટા ખાડામાં પડે. પણ વિચારે નહીં ભાઈ આ સાઈડ પર છે, રસ્તો છે, તો હું સાઈડ પર રહીને ના જાઉં. આવું ન વિચાર. અને એ જ વસ્તુ હજુ પણ આપણે કરી રહ્યા છીએ. લેખે છે ધની શું કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. આંખો ખોલો અને જુઓ. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. પढ़े गालियो आयन राजू ते मुके सिकाइए पाण इश्क दिखाड़े लाड़ में मुके कुड़ाइए बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ, सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।